ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું સ્વાગત છે। આજનો મારો ટોપિક છે વાયરિંગ સિસ્ટમ અને તેના પ્રકાર વિશે। તો વાયરિંગ સિસ્ટમ અને તેના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું। ઇલેક્ટ્રિસિટીનો નિયમ અને સલામત રીતે ઉપયોગ કરવા તથા દેખાવની દ્રષ્ટિએ સુંદર લાગે તે રીતે વાયરોની પદ્ધતિસરની ગોઠવણીને આપણે વાયરિંગ કહીશું। વિદ્યુત એ આધુનિક જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે। વિદ્યુતનો વપરાશ સલામત રીતે થઈ શકે તો જ તે ઉપયોગી કાર્ય આપે છે। આથી યોગ્ય પ્રકારનું વાયરિંગ કરવું જરૂરી છે। નિયમ અનુસાર પદ્ધતિસરનું વાયરિંગ કરવાની નીચે મુજબના ફાયદા થાય છે। વાયરિંગ વિદ્યુતના ઉપયોગોને સરળ અને સલામત બનાવે છે। વાયરિંગ કરવાથી રોશનીના સાધનો, એપ્લાયન્સીસ તેમજ મશીન વિઘ્ન વગર લાંબો સમય કામ આપે છે। વાયરિંગથી લૂઝ કનેક્શન રહેતું નથી એટલે ટર્મિનલ વગર ગરમ થતા નથી, જેના કારણે પાવર લોસ ઘટે છે। લૂઝ કનેક્શન ન રહેવાથી સ્પાર્ક થતા નથી એટલે કે સાધનો ખરાબ થતા નથી અને આગ સામે રક્ષણ મળે છે। વાયરિંગથી ઉપયોગમાં લેવાતા વાયરિંગ મટીરિયલનો દેખાવ સારો લાગે છે। વિવિધ પ્રકારના ડેકોરેટિવ એસેસરીઝના ઉપયોગથી વાયરિંગ ઇન્સ્ટોલેશન સુઘડ દેખાય છે। વાયરિંગમાં વિવિધ પ્રકારની કંટ્રોલિંગ એસેસરીઝનો ઉપયોગ થતો હોવાથી વિદ્યુતને વિવિધ કંટ્રોલ રીતે કરી શકાય છે। વાયરિંગમાં વિવિધ પ્રકારની સેફ્ટી ડિવાઇસનો ઉપયોગ થતો હોવાથી શોર્ટ સર્કિટ, ઓવરલોડ કે અર્થ ફોલ્ટ વગેરે વિદ્યુત ખતરા સામે રક્ષણ મળે છે। વાયરિંગ ઇન્સ્ટોલેશન એ એન્જિનિયરિંગ ગણતરીના આધારે આધુનિક એસેસરીઝનો ઉપયોગ કરીને કૌશલ્ય પ્રાપ્ત ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન દ્વારા કરવામાં આવે છે। તેમાં વપરાતા પ્રત્યેક મટીરિયલ, એસેસરીઝ અને મશીનના રેટિંગ ગણતરીના આધારે નક્કી કરવામાં આવે છે। આથી સમગ્ર ઇન્સ્ટોલેશન સુઘડ, સલામત અને લાંબુ આયુષ્યવાળું તૈયાર થાય છે। વાયરિંગની પસંદગી। વાયરિંગમાં ઘણા પ્રકારના છે। ઘરના વાયરિંગ માટે કયા પ્રકારના વાયરિંગનો ઉપયોગ કરવો તેનો આધાર નીચેની બાબત ઉપર રહેલો હોય છે। ખર્ચ। વાયરિંગનો ખર્ચ ધ્યાનમાં રાખી વાયરિંગનો પ્રકાર પસંદ કરવો જોઈએ। સલામતી। વાયરિંગ શોક, આગ વગેરે સામે રક્ષણ આપે તેવું હોવું જોઈએ। ટકાઉપણું। વાયરિંગ ટકાઉ હોવું જોઈએ તેમજ તે લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવું લાંબુ આયુષ્યવાળું હોવું જોઈએ। પરિવર્તનશીલતા। નક્કી કરેલ વાયરિંગમાં રિપેરિંગ સરળ હોવું જોઈએ તેમજ ભવિષ્યમાં તેમાં કોઈ સુધારો કે વધારો કરવાની જરૂરિયાત જણાય તો તે અવશ્ય કરી શકાવી જોઈએ। દેખાવ। વાયરિંગ સ્થાપિત થઈ ગયા બાદ તેનો દેખાવ સારો હોવો જોઈએ। જાળવણી ખર્ચ। વપરાશના સમયમાં તેનો જાળવણી ખર્ચ નહિવત હોવો જોઈએ। વર્કિંગ વોલ્ટેજ। વોલ્ટેજને ધ્યાનમાં રાખીને વાયરિંગની પસંદગી કરવી જોઈએ, જેમ કે 230-440 વોટ। વાતાવરણ। આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે વાતાવરણની અસરથી વાયરિંગ ખરાબ થઈ શકે છે। બિલ્ડિંગની સાઇઝ। બિલ્ડિંગની સાઇઝ પ્રમાણે વાયરિંગ પસંદગી કરવું। વાયરિંગમાં સર્કિટને સપ્લાય આપવાની પદ્ધતિ। વાયરિંગમાં સબ સર્કિટ, સબ મેઇન બોર્ડ તથા તેની શાખાઓ સાથે મેઇન સપ્લાયને જોડવાની બે રીતો છે: ત્રિપદ્ધતિ અને ડિસ્ટ્રિબ્યુશન પદ્ધતિ। ત્રિપદ્ધતિમાં જ્યાં સુધી સપ્લાય લઈ જવાનો હોય ત્યાં સુધી ફેઝ અને ન્યુટ્રલ વાયર લાઇન ખેંચવામાં આવે છે। આ લાઇનમાંથી અનુકૂળ જગ્યાએથી સબ સર્કિટ માટે ટેપિંગ લેવામાં આવે છે। મેઇન સપ્લાય લાઇન કેબલ અથવા બસબાર સ્વરૂપે હોય છે, જેમ કે આ ફિગરમાં આપણે જોઈએ તેમ ફેઝ અને ન્યુટ્રલ જ્યાં સુધી લંબાનો હોય ત્યાં સુધી આપણે લંબાવી લેવાનું અને તેમાંથી ટેપિંગ કાઢીને આ સબ સર્કિટ બનાવવામાં આવે છે અલગ અલગ। આ સિસ્ટમમાં આ રીત છે જે લગનવાળાને ત્યાં આપણે ઉપયોગમાં કરીએ છીએ। હવે બીજી સિસ્ટમ છે વાયરિંગ કરવા માટે ઓછો લંબાઈના કેબલની કે બસબારની જરૂર પડે છે, તેથી શરૂઆતની કિંમત ઓછી હોય છે। સિસ્ટમના ગેરફાયદા। મેઇન લાઇનમાંથી સાંધાની જગ્યાએ વધારો થાય છે, ફોલ્ટ શોધવો મુશ્કેલ થાય છે, ફ્યુઝ અલગ અલગ જગ્યાએ વિખરેલા હોય છે એટલે કે રિપેરિંગ કામ અઘરું થાય છે। મેઇન સપ્લાય સાથે એક લાઇન હોવાથી વધારે લોડ વખતે વોલ્ટેજ ડ્રોપ વધી જાય છે, દેખાવ સારો હોતો નથી। ત્રિપદ્ધતિનો ઉપયોગ। આ પ્રકારની પદ્ધતિ જ્યાં મેઇન સપ્લાય લાંબા અંતર સુધી પહોંચાડવાનો હોય
તેવી જગ્યાએ દાખલા તરીકે એપાર્ટમેન્ટ, હોસ્ટેલ, એક જ લાઇનમાં લાગેલા સાધનો, રેલવે પ્લેટફોર્મ વગેરે જગ્યાએ સપ્લાય આપવા આ પદ્ધતિ વપરાય છે. આ પદ્ધતિના ગેરફાયદા વધારે હોવાથી હાલમાં તેનો ઉપયોગ નહિવત થાય છે. હવે આપણી બીજી સિસ્ટમ છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આ પદ્ધતિમાં મેઇન સપ્લાયને એક જગ્યાએ લાવવામાં આવે છે. ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ દ્વારા સબ સર્કિટ માટે કનેક્શન આગળ લઈ જવામાં આવે છે. એટલે કે ફેઝ અને ન્યુટ્રલને એક ડિસ્ટ્રીબ્યુશનમાં લાવવામાં આવે છે. ત્યાંથી આ ICDP સ્વિચ દ્વારા જોડીને ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં લાવવામાં આવે છે. અહીં જો આપણે P છે એ સીધો ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે, ત્યાં ફેઝ આપેલો છે. ત્યાંથી અલગ અલગ ફેઝ એક સબ સર્કિટ 2માં જાય છે, એક સબ સર્કિટ 3માં જાય છે, એક સબ સર્કિટ 1માં જાય છે. આ રીતના અલગ અલગ જગ્યાએ એક જગ્યાએથી આ ફેઝને આપવામાં આવેલ છે. એવી જ રીતે ન્યુટ્રલમાં પણ સેમ છે. ન્યુટ્રલમાં પણ અહીંથી સબ સર્કિટ 2માં આપેલો છે, પછી 1માં આપેલો છે, એ જ રીતે સબ સર્કિટ 3માં આપેલો છે. એટલે કે આ આખો પોઈન્ટ ફેઝનો થયો અને આ આખો પોઈન્ટ ન્યુટ્રલનો થયો. આ રીતના આમાંથી સપ્લાય આપવામાં આવે છે. એટલે કે એમાં સાંધા, બે વાયર વચ્ચે સાંધા પડતા નથી. હવે ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિના ફાયદા. સાંધાની જરૂર રહેતી નથી. ફોલ્ટ સમયે જે તે ફોલ્ટી સર્કિટ ડિસ્કનેક્ટ કરી શકાય છે. એટલે કે બાકીની સર્કિટ ચાલુ રહે છે, જેના કારણે ફોલ્ટ શોધવો સરળ બને છે. ફેઝ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એક જ જગ્યાએ લાગેલા હોય છે, એટલે કે રિપેરિંગ સરળ રહે છે. દરેક સબ સર્કિટ માટે અલગ અલગ લાઇન હોવાથી વોલ્ટેજ ડ્રોપ નહિવત થાય છે. દેખાવ સારો લાગે છે. ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિના ગેરફાયદા. વાયરિંગ કરવા વધારે લંબાઈના વાયરની જરૂર રહે છે, તેથી શરૂઆતની કિંમત વધુ થાય છે. હાલમાં આ પદ્ધતિ બહોળા પ્રમાણમાં વપરાય છે. સ્વિચ બોર્ડથી લોડને સપ્લાય આપવાની પદ્ધતિ. સ્વિચ બોર્ડમાં રહેલ સ્વિચને ફેઝ અને દરેક લોડને ન્યુટ્રલ પહોંચાડવા તેમજ એક સ્વિચ બોર્ડથી બીજા સ્વિચ બોર્ડ સુધી ફેઝ અને ન્યુટ્રલ પહોંચાડવા માટે નીચેની રીતો વપરાય છે. સ્વિચ અને સીલિંગ રોજ દ્વારા લૂપિંગ. લોડને સપ્લાય આપવાની આ પદ્ધતિમાં ફેઝ વાયરનું સ્વિચથી અને સ્વિચ સુધી લૂપિંગ કરવામાં આવે છે, જ્યારે ન્યુટ્રલ વાયરને એક સીલિંગ રોજથી બીજા સીલિંગ રોજમાં લૂપિંગ કરી આગળ લઈ જવામાં આવે છે. ફેઝ વાયરને અહીં સ્વિચમાં લૂપિંગ કરી એક સ્વિચમાંથી બીજી સ્વિચમાં લઈ જાય છે, જ્યારે ન્યુટ્રલને સીલિંગ રોજ સાથે જ એક સીલિંગ રોજમાંથી બીજા સીલિંગમાં લઈ જાય છે. સ્વિચ એ કંટ્રોલિંગનું કામ કરશે. અહીંયા આ રીતે સ્વિચ અને સીલિંગ રોજ દ્વારા લૂપિંગ કરી શકાય. એવી જ રીતે સ્વિચ અને બેટન હોલ્ડર દ્વારા લૂપિંગ. આ પદ્ધતિમાં સીલિંગ રોજની જગ્યાએ લેમ્પ હોલ્ડર વપરાય છે. સ્વિચનું લૂપિંગ તો સેમ કરવાનું છે આગળની રીત પ્રમાણે જ, અને હોલ્ડરમાં પણ સેમ સીલિંગ રોજમાં કરવું એ રીતનું જ. હવે 3 પ્લેટ સીલિંગ રોજ દ્વારા લૂપિંગ. આ પ્રકારની પદ્ધતિમાં ફેઝ તથા ન્યુટ્રલ વાયર 3 પ્લેટ સીલિંગ રોજની 2 પ્લેટમાં આપવામાં આવે છે, જ્યારે ત્રીજી પ્લેટનો ઉપયોગ ઓફ વાયરને જોડવા માટે થાય છે. ફેઝ અને ન્યુટ્રલમાંથી આપી દેવામાં આવે છે. ફેઝને સ્વિચિંગ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. ફેઝને ન્યુટ્રલ સીધા 2 પ્લેટોમાં આપી દેવામાં આવે છે અને ત્રીજા પ્લેટથી કટ ઓફ થાય છે. હવે જંકશન બોક્સ દ્વારા લૂપિંગ. આ પ્રકારની લૂપિંગ સિસ્ટમમાં જંકશન બોક્સમાં ફેઝ અને ન્યુટ્રલ વાયરને જંકશન બોક્સમાં જોઈન્ટ મારી સ્વિચ અને લોડમાં તેમજ આગળના પોઈન્ટ માટે લઈ જવામાં આવે છે. એટલે કે જંકશન બોક્સ સામે આ રાઉન્ડ છે ત્યાંથી કટ મારીને સ્વિચમાં અને લેમ્પમાં આપેલું છે. આ રીતના જંકશન બોક્સનો દ્વારા લૂપિંગ કરી શકાય છે. સપ્લાય સિસ્ટમની પસંદગી. વીજ સપ્લાય પૂરો પાડતી વખતે કંપનીઓએ જોડેલા લોડના આધારે કનેક્શનના પ્રકાર નક્કી કરવાની ભલામણ કરે છે. વીજ સપ્લાય કનેક્શન 2 પ્રકારના હોય છે, સિંગલ ફેઝ કનેક્શન અને બીજું 3 ફેઝ કનેક્શન. સામાન્ય રીતે ઘર વપરાશમાં 6000 વોટ અથવા તેનાથી ઓછા લોડ જોડવામાં આવ્યો હોય તો સપ્લાયે કંપની સિંગલ ફેઝ કનેક્શન લેવાની ભલામણ કરે છે. પરંતુ 6000 વોટથી વધારે લોડ
જોડવામાં આવ્યો હોય તો વીજ કંપની 3 ફેઝ કનેક્શન લેવાની ભલામણ કરે છે. વર્કશોપ, ફેક્ટરી કે કારખાનામાં 3 ફેઝ કનેક્શન લેવામાં આવે છે. હવે વાયરિંગ માટે ISI અને નેશનલ ઇલેક્ટ્રિક રૂલ પણ એમાં લાગુ પડે છે. તો લાઇટિંગ લોડમાં સબ 800 વોટથી વધુ ન હોવો જોઈએ અથવા 10 પોઈન્ટ રાખવા. ISI મુજબ મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં કરંટ રેટિંગની ગણતરી સર્કિટના લોડ પ્રમાણે કરવી. સબ સર્કિટમાં 2000 વોટથી વધારે લોડ પાવર સર્કિટ માટે રાખવો નહીં. કેબલની પસંદગી આગ, યાંત્રિક ખામી, કેમિકલ અસર, લીકેજથી રક્ષણ મળે તે રીતે કરવી. કેબલને અર્થ કરવો. ડોમેસ્ટિક વાયરિંગ સોકેટમાં અર્થ પોઈન્ટ આપવો. દરેક પ્રકારની મેટલ એસેસરીઝ તથા મેટલ કવરને અર્થ વાયરને કનેક્ટ કરવો. અર્થ કંડક્ટર પર સ્વિચ અથવા ફ્યુઝ મૂકવો નહીં. ફેઝ વાયરને ફ્યુઝ દ્વારા કંટ્રોલ કરવો. સીલિંગ રોઝ, બ્રેકેટ, પેન્ડન્ટ એસેસરીઝને 4 સેન્ટીમીટરના વુડન બ્લોક પર બેસાડવી. સ્વિચ, સોકેટ, ફેન રેગ્યુલેટર બેસાડવા વુડન બોક્સનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેની બધી જ બાજુ વાર્નિશ લગાવવું તથા એસેસરીઝની ગોઠવણ યોગ્ય કરવી. સ્વિચબોર્ડને દિવાલ પર જમીનથી 1.25 મીટરની ઊંચાઈએ બેસાડવું. કેમિકલ તથા બેટરી સ્ટોરેજ રૂમમાં ઓપન ટાઈપ બોર્ડ મૂકવા નહીં. ગેસ સ્ટવ કે સિંકથી 2.5 મીટરની ઊંચાઈએ બોર્ડ મૂકવું. હવે આપણે જોઈશું વાયરિંગના પ્રકાર. વાયરિંગના ઘણા બધા પ્રકાર છે. તેમાં પહેલું છે ક્લિટ વાયરિંગ, બીજું છે બેટન અથવા CTS વાયરિંગ, ત્રીજું છે PVC કેસિંગ કેપિંગ વાયરિંગ, ચોથું છે PVC કોન્ડ્યુટ વાયરિંગ, પાંચમું છે મેટલ કોન્ડ્યુટ વાયરિંગ અને છઠ્ઠું છે કન્સીલ વાયરિંગ. તો ક્લિટ વાયરિંગ. આ વાયરિંગમાં વાયરના સપોર્ટ માટે પોર્સેલની બનેલી ક્લિટ વપરાતી હોય છે. તેથી તેને ક્લિટ વાયરિંગ કહે છે. એટલે કે આ પ્રકારની ક્લિટનો ઉપયોગ થતો હતો પહેલાંના જમાનામાં, કે આ બે ખાંચામાંથી વાયર નાખતા હતા અને આ બેથી સ્ક્રૂથી ફિટ કરતા હતા. એ રીતના અલગ અલગ 3 વે વાયર ખેંચાય છે અને આમાં 2 વે વાયર ખેંચી શકાય છે ને આ સ્ક્રૂની મદદથી એ પોર્સેલન કિટને ફિટ કરી શકાય છે. તો ક્લિટ વાયરની રચના. ક્લિટની રચના 2 ભાગમાં વહેંચાયેલી હોય છે, ટોપ અને બોટમ. ટોપ અને બોટમ સાથે મળીને એક જોડ બનાવે છે. બોટમના ભાગમાં વાયર રાખવા માટે ખાંચો અને સ્ક્રૂ ફિટ કરવા માટે કાણું હોય છે. બેઝ ઉપર ટોપ રાખવામાં આવે છે. ટોપના વચ્ચેના ભાગમાં 1 કે 2 કાણા હોય છે જેના દ્વારા સ્ક્રૂ વડે ક્લિટ દિવાલમાં ફિટ કરી શકાય છે. ક્લિટ ચિનાઈ માટીની બનેલી હોય છે. ક્લિટ વાયરિંગના ફાયદા. ક્લિટ વાયરિંગ બહુ ઝડપથી થઈ જાય છે. વાયરિંગ ખુલ્લું રહેતું હોવાથી સાર સંભાળ અને બદલવાનું કામ ઝડપથી થાય છે. વાયરિંગ ખર્ચ બહુ ઓછો આવે છે. ક્લિટ વાયરિંગના ગેરફાયદા. વાયરિંગ પર વાતાવરણની અસર ઝડપથી થાય છે. વાયરિંગ ખુલ્લું રહેવાથી યાંત્રિક નુકસાન થાય છે. શોક લાગવાનો ભય રહે છે. વાયરિંગનો દેખાવ સારો હોતો નથી. આયુષ્ય 3 થી 4 વર્ષનું હોય છે. હવે આપણે જોઈશું બેટન અથવા CTS અથવા TRS વાયરિંગ. બેટન એટલે કે લાકડાની પટ્ટી હોય એને બેટન કહેવામાં આવે છે. આ વાયરિંગમાં વાયરના સપોર્ટ માટે લાકડાની બેટન પટ્ટીનો ઉપયોગ થાય છે. તેથી તેને બેટન વાયરિંગ કહે છે. તેમાં કપ ટાયર સીટ અથવા ટફ રબર સીટ વાયરનો ઉપયોગ થાય છે અને વાયરને પકડવા માટે આ લિંક ક્લિપ આપેલી હોય છે, જે આ એનો રાઉન્ડ ભાગ છે. એની જાડાઈને થિકનેસ આપેલી છે. આ એની લંબાઈ છે. આ લંબાઈ આ 2 ક્લિટ અને હોલ દ્વારા બેટન પટ્ટી પર ફિટ કરવામાં આવે છે અને એમાંથી વાયર પસાર કરી આ ક્લિટને વાળીને આમાં ફિક્સ કરી દેવામાં આવે છે. આ રીતના વાયરને કનેક્શન કરી દેવામાં આવે છે. હવે વાયરિંગ મટીરિયલ. બેટન પટ્ટી માટે વાયરિંગ મટીરિયલ કયું જરૂર પડે તેના વિશે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ બેટન પટ્ટી, ક્લિપ અને વાયર. બેટન પટ્ટી સારી જાતના લાકડામાંથી બનાવવામાં આવે છે. બેટનની લંબાઈ 1, 2 કે 3 મીટરની હોય છે અને તેની
તે 10, 12, 19, 25, 31 કે 39 mm પહોળાઈમાં મળે છે. ક્લિપ બેટન પર વાયરને ફિટ કરવા માટે જોઈન્ટ ક્લિપનો ઉપયોગ થાય છે. તે ટીન, એલ્યુમિનિયમ કે પિત્તળમાંથી બનાવવામાં આવે છે. 25, 32, 38, 50, 63 કે 80 mmની હોય છે. બેટન વાયરિંગના ફાયદા. બેટન વાયરિંગ બહુ ઝડપથી થાય છે, સસ્તી અને સરળ પદ્ધતિ છે. તેનું આયુષ્ય 15 થી 20 વર્ષનું છે. બેટન વાયરિંગના ગેરફાયદા. વાયરિંગ ખુલ્લું હોવાથી વાતાવરણ, આગ તેમજ યાંત્રિક ઈજા સામે રક્ષણ મળતું નથી. વાયરિંગ દેખાવ સારો હોતો નથી. હવે આપણે જોઈશું પીવીસી કેસિંગ કેપિંગ. આ પ્રકારના વાયરિંગ હાલમાં ખૂબ જ પ્રચલિત છે, જેમાં પીવીસી કેસિંગ તથા કેપિંગનો ઉપયોગ થાય છે, જેને ટોપ અથવા બેઝ પણ કહે છે. ઉપરના ભાગને કેસિંગ અથવા ટોપ કહે છે અને નીચેના ભાગને ઉપરના ભાગને કેપિંગ અથવા ટોપ કહે છે અને નીચેના ભાગને કેસિંગ અથવા બેઝ કહે છે. આ પ્રકારના વાયરિંગને પીવીસી ચેનલ વાયરિંગ પણ કહે છે. લાઇનમાં જેટલી સાઇઝની જેટલી સંખ્યામાં વાયર હોય તે પ્રમાણે પીવીસી ચેનલને પસંદ કરી કેસિંગને યોગ્ય અંતરે હોલ પાડી તેને સ્ક્રૂ વડે નક્કી કરેલ લાઇન પર ફિટ કરવામાં આવે છે. તેની અંદર વાયર મૂકી ઉપર કેપિંગ ફિટ કરવામાં આવે છે. આ વાયરિંગ ખૂબ જ સરળ તથા દિવાલ સરફેસ માઉન્ટિંગ થાય છે. દેખાવમાં સુંદર લાગે છે. રિપેરિંગ કરવાનું ખૂબ જ સરળ બને છે. વાતાવરણ સામે વાયરને રક્ષણ મળે છે. ઓછા સ્કીલની જરૂર પડે છે. દિવાલ પર બેસાડવા સેડલની જરૂર પડતી નથી, તેથી સમયનો બચાવ થાય છે. કેસિંગ કેપિંગ વાયરિંગની એસેસરીઝ જોઈએ. હવે આપણે આ કેસિંગ છે અને આ કેપિંગ છે. હવે એને કપલર, કેસિંગ કેપિંગ માટે 2 જોઈન્ટ હોય એના માટે ઉપર કપલિંગ કરવું હોય તો આ રીતના કપલરનો ઉપયોગ થાય છે. એવી જ રીતે અંદરનો વળાંક અને બહારનો વળાંક. અંદરનો વળાંક એટલે કે આપણે અંદરની સાઈડ વાયરિંગ દિવાલ હોય, આપણો હાથ છે એ દિવાલ માની લો, અને એને અહીંયા જોઈન્ટ આવે ખૂણામાં, એમાં અંદરનો વળાંક કહેવાય. એ જ રીતે આપણે બહારની સાઈડ વાયરિંગ કરતો હોય તો આ રીતના બહારનો કપલર વપરાશે. આ રીતના અલગ અલગ એસેસરીઝ છે. બેન્ડ છે, એમાં ટી આવે છે. આ રીતની ટી બને છે, ટી. એ જ રીતે જંકશન બોક્સનો ઉપયોગ થાય છે. આ પીવીસી કેસિંગ કેપિંગની આપણી એસેસરીઝ છે, જે આપણે ટેલિપોથી પરથી જોયું. હવે કેસિંગ કેપિંગ. કેસિંગ તથા કેપિંગ બંને પીવીસીની અલગ આઇટમ હોય છે. કેસિંગને દિવાલ પર બેસાડવામાં આવે છે, તેથી તેની પર કેપિંગને બેસાડવામાં આવે છે. તેને જુદી જુદી એસેસરીઝ દ્વારા વળાંક આપવામાં આવે છે. એક લાઇનમાંથી બીજી લાઇનમાં લઈ જવા માટે ઉપયોગી થાય છે. આ છે આપણું કેસિંગ કેપિંગ. હવે એલ્બો પીવીસીનો હોય છે. જે સાઇઝની કેસિંગ કેપિંગ હોય તે સાઇઝના એલ્બોની પસંદગી થાય છે. તેનો ઉપયોગ લાઇનને વળાંક આપવા થાય છે. તેને આગળનો ભાગ થોડો પહોળો હોય છે અને તે કેસિંગ અંદર બેસી જાય છે. પીવીસી ટીનો ઉપયોગ કેસિંગ કેપિંગની સાઇઝ પ્રમાણે પસંદ કરવામાં આવે છે. તેનો ઉપયોગ એક લાઇનમાંથી બીજી લાઇનને ટેપિંગ કરવા થાય છે. તેમાં 3 દિશામાં લાઇન હોય છે. ખાસ કરીને સ્વિચ બોર્ડથી લાઇન નીચે ઉતારવામાં થાય છે. કોર્નર પીવીસીના હોય છે. તેને કેસિંગ કેપિંગની સાઇઝ પ્રમાણે પસંદ કરવામાં આવે છે. તેનો ઉપયોગ દિવાલ પરથી લાઇન જ્યારે સીલિંગ પર જતી હોય ત્યાં જે કોર્નર બને ત્યાં ઉપયોગ થાય છે. કપલર પીવીસીનો હોય છે. તેને કેસિંગની સાઇઝ પ્રમાણે પસંદ કરવામાં આવે છે. તેનો ઉપયોગ લાઇન લંબાવવામાં થાય છે. જ્યાં 2 કેસિંગ સીધી દિશામાં જોઈન્ટ થતી હોય ત્યાં જોઈન્ટ ઉપર લગાડવામાં આવે છે. જંકશન બોક્સ 1 વે, 2 વે, 3 વે, 4 વે પ્રકારના હોય છે, જે ચોરસ આકારના હોય છે. તેનો ઉપયોગ એસેસરીઝ બેસાડવા થાય છે. 1 વે જંકશન બોક્સનો ઉપયોગ જ્યાં એક લાઇન હોય ત્યાં થાય છે અને 2 વે જંકશન બોક્સનો ઉપયોગ જ્યાં 2 લાઇન હોય ત્યાં થાય છે અને 3 વે જંકશન બોક્સનો ઉપયોગ
3 લાઇન હોય ત્યાં થાય છે અને 4-વે જંક્શન બોક્સનો ઉપયોગ જ્યાં 4 લાઇન હોય ત્યાં થાય છે. પીવીસી કેસિંગ કેપિંગના ફાયદા. વાયરિંગમાં વાયરને ધૂળ, ભેજ વગેરે સામે રક્ષણ મળે છે. વાયર કેપિંગથી ઢંકાયેલા હોવાથી મર્યાદિત માત્રામાં યાંત્રિક રક્ષણ મળે છે. કેસિંગ કેપિંગ વાયરિંગ સસ્તી અને સરળ પદ્ધતિ છે. એમનું આયુષ્ય 20 થી 25 વર્ષનું છે. ચેનલ પીવીસીની બનેલી હોવાથી તે સ્વયં અવાહક તરીકેનું કામ કરે છે. વાયરિંગમાં રિપેરિંગ કામ સરળતાથી થાય છે. પીવીસી કેસિંગ કેપિંગના ગેરફાયદા. લાંબા ગાળે કેસિંગ કેપિંગની પકડ ઢીલી પડતી હોવાથી વાયરિંગ નબળું પડે છે. કેસિંગ કેપિંગનો ઉપયોગ ઘર, દુકાન, કોમર્શિયલ બિલ્ડિંગ વગેરેમાં થાય છે. પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ. આ વાયરિંગમાં વાયરના આધાર માટે પીવીસીની બનેલી પાઇપ વપરાતી હોય છે. તેને પીવીસી વાયરિંગ કહે છે. પીવીસી વાયરિંગમાં કયું મટીરિયલ વપરાય છે તે વિશે જોઈશું. પીવીસી પાઇપ અને પીવીસી પાઇપની એસેસરીઝ અને સેડલ. તો છે પીવીસી પાઇપ. આ એક પીવીસી સેડલ છે. આ બી સેડલ છે. આ પીવીસી ટી છે. આ એલ્બો છે. આ 1-વે જંક્શન બોક્સ છે. આ 4-વે જંક્શન બોક્સ છે. આ 2-વે જંક્શન બોક્સ છે. આ 3-વે જંક્શન બોક્સ છે. આ અલગ અલગ જંક્શન બોક્સ છે. પીવીસી કોન્ડ્યુટની એસેસરીઝ કપલિંગ, ટી, એલ્બો, બેન્ડ, કોર્નર, જંક્શન બોક્સ 1-વે, 2-વે, 3-વે, 4-વે અલગ અલગ પ્રકારના જંક્શન બોક્સ હોય છે. હવે સેડલ. કોન્ડ્યુટને દિવાલ સાથે પકડવા માટે લોખંડના પતરામાંથી બનાવેલી ક્લેમ્પને સેડલ કહે છે. સેડલ ગેલ્વેનાઇઝ આયર્નના પણ હોય છે. સેડલમાં 2 ભાગ હોય છે, બેઝ અને ક્લેમ્પ. પીવીસીના બનેલા સેડલ સિંગલ પીસ હોય છે, જ્યાં સી આકારનો ભાગમાં પાઇપ ફિટ થાય છે, જે આપણા આ ટેલિપોથીમાં બતાવું છું તમને. જે આ ફિક્સ સી આકારનો ભાગ મળે છે. આમાં સીધો પાઇપ ફિટ થઈ જાય છે આ રીતે. જ્યારે બેઝ અને ટોપ હોય તો આ અલગ અલગ પ્રકારના મળે છે. આ સી અને આ બેઝ અને આ ટોપ. હવે આપણે પીવીસી કોન્ડ્યુટ વાયરિંગના ફાયદા. વાયરિંગમાં વાયરને ધૂળ, ભેજ વગેરે સામે રક્ષણ મળે છે. વાયર કેપિંગથી ઢંકાયેલા હોવાથી મર્યાદિત મર્યાદામાં યાંત્રિક રક્ષણ મળે છે. સસ્તી અને સરળ પદ્ધતિ છે. આયુષ્ય એમનું 20 થી 25 વર્ષનું હોય છે. પાઇપ પીવીસીની બનેલી હોવાથી સ્વયં અવાહક તરીકે કામ આપે છે. વાયરિંગમાં રિપેરિંગ કામ સરળતાથી થાય છે. પીવીસી કોન્ડ્યુટ વાયરિંગના ગેરફાયદા. મેટલ સેડલ લાંબા ગાળે કાટ ખવાથી ખવાઈ જાય છે. પીવીસીના સેડલ લાંબા ગાળે ઢીલા અને લૂઝ થઈ જાય છે. આથી વાયરિંગ લૂઝ પડે છે. પીવીસી કોન્ડ્યુટ વાયરિંગનો ઉપયોગ. આ વાયરિંગનો ઉપયોગ જાહેર બિલ્ડિંગ, હોસ્પિટલ, ફ્લેટ, એપાર્ટમેન્ટ, ઘર તેમજ કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ થાય છે. મેટલ કોન્ડ્યુટ વાયરિંગ. આ વાયરિંગમાં વાયરને આધાર આપવા માટે મેટલની કોન્ડ્યુટ વપરાતી હોવાથી તેને મેટલ કોન્ડ્યુટ વાયરિંગ કહે છે. વાયરિંગ મટીરિયલ. મેટલ કોન્ડ્યુટ અને મેટલ એસેસરીઝ. એ આપણે હવે ટેલિપોથી દ્વારા જોઈએ. આ આપણી મેટલ પાઇપ છે. મેટલ પાઇપ છે, એની એસેસરીઝ છે. આ કપલર છે, આ બેન્ડ છે, આ એલ્બો છે, આ જંક્શન બોક્સ છે, આ ટી છે, આ 4-વે જંક્શન બોક્સ છે. મેટલ કોન્ડ્યુટ વાયરિંગના ફાયદા. સલામત અને ટકાઉ વાયરિંગ હોય છે. સલામત અને ટકાઉ વાયરિંગ હોય છે. વાયરોને ખૂબ જ સારી યાંત્રિક રક્ષણ મળે છે. પાકા અર્થિંગ સાથે જોડાણ કરેલ હોવાથી શોક લાગવાની શક્યતા રહેતી નથી. મેટલ કોન્ડ્યુટ વાયરિંગના ગેરફાયદા. વાયરિંગ ખર્ચાળ છે. વાયરિંગ કરતાં ધ્યાન ન રાખવામાં આવે તો પાઇપને ધારથી વાયરોને નુકસાન થવાની શક્યતા રહે છે. ખામી શોધવી અને ભવિષ્યમાં ફેરફાર કરવો અઘરો છે. મેટલ કોન્ડ્યુટ વાયરિંગનો ઉપયોગ. વર્કશોપ, ફેક્ટરી કે ઉદ્યોગોમાં આ પ્રકારના વાયરિંગનો ઉપયોગ થાય છે. મેટલ કોન્ડ્યુટ વાયરિંગનું આયુષ્ય. આ વાયરિંગનું આયુષ્ય 30 થી 40 વર્ષ માનવામાં આવે છે, જે આગળના બધા વાયરિંગ કરતાં સૌથી વધારે છે.
હવે આપણે કન્સીલ વાયરિંગ વિશે જોઈશું. ઘર, ઓફિસ, વર્કશોપ કે કોમર્શિયલ બિલ્ડિંગ માટે કન્સીલ વાયરિંગ એ સૌથી સલામત અને ઉત્તમ વાયરિંગ છે. અન્ય વાયરિંગની સરખામણીમાં કન્સીલ વાયરિંગમાં માત્ર હોલ્ડિંગ અને કંટ્રોલિંગ એસેસરીઝ જ દિવાલ કે છત ઉપર દેખાતી હોવાથી આ વાયરિંગ ખૂબ જ આકર્ષક દેખાય છે. કન્સીલ વાયરિંગ માટે અગત્યના મુદ્દા: લેઆઉટનો અભ્યાસ કરવો, વાયરિંગ પ્લાનિંગ કરવું, સ્ટ્રક્ચરમાં પાઇપની ગોઠવણ કરવી, દિવાલમાં ખાંચા પાડવા, વાયરિંગનું ટેસ્ટિંગ કરવું. હવે આપણે આ વિશે પ્રશ્નો પૂછીશું. તો વાયરિંગના પ્રકાર જણાવો. તો વાયરિંગના કયા પ્રકાર છે? તો સ્પ્લિટ વાયરિંગ, પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ, મેટલ કોન્ડ્યુટ વાયરિંગ, પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ અને કન્સીલ વાયરિંગ, એ આપણા અલગ અલગ પ્રકાર છે. તો આજનું આ લેક્ચર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર. વંદે ગુજરાત.